રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો આ વિડીયો ખાસ કરીને મેં બહેનો માટે બનાવ્યો છે, પણ એ બહેનોને કંઈ બી કહેવા પહેલા હું એ ભાઈઓને કંઈ કહેવા માંગુ છું જે લોકો મારી લાઈવ વિડીયોમાં આવીને મને એમ કહે છે, અરે દાદી, ચાચી, કાકી, તમારી ઉંમર તો જો, આ ઉંમરે તમે આવા લાગો છો। હા ભાઈ, હું આ ઉંમરે આવી લાગુ છું। અરે ભાઈ, હું આ ઉંમરે પોતાની જાતને આટલી મેન્ટેન કરું છું તો આવી જ લાગીશ ને। તારે પણ થોડી તારી જાતને મેન્ટેન કરવી પડે ને, તો તું બી કંઈક આવો લાગ હો। જે લોકો લાઈવમાં કોમેન્ટ કરે છે ને એ માથે ઓઢજો, બીજા લોકો માથે ના ઓઢતા, પછી ફરીથી કોમેન્ટ કરશે ઓ અમે ક્યાં કીધું। તો બધાને નથી કહી રહી, જે લોકો કોમેન્ટ કરે છે એમને કહું છું। અને સેકન્ડ વાત કે જે બી દીદી અથવા તો જે બી લાઈવમાં આવે છે અથવા તો મારા વિડીયોમાં અને જૂની આઈડીમાં બી બહુ બધા મેસેજ આવતા હતા કે દીદી તમે ક્યુટ લાગો છો, જે સિરિયસલીમાં હું છું નહીં, બટ હા મને એટલી ખબર છે કે એક્ટિવ રહેવું બહુ જરૂર છે। ભલે ગમે એટલા વર્ષની હું હોય કે ગમે એટલી ગઢી હું થઈ ગઈ હોય, બટ હા પોતાની જાતને મેન્ટેન કરવી એ હું હંમેશા ચાલુ જ રાખીશ। અત્યારે હું કોઈ જીમ નથી જતી, હા 3 વર્ષ પહેલા હું જીમ જતી હતી, બટ અત્યારે નથી જતી। સો જે સિસ્ટર માટે અથવા તો બધા માટે આપણે વિડીયો બનાવ્યો છે એમની વાત કરીએ તો સૌથી પહેલાં તો હા, હું પણ તમારી જેમ હાઉસવાઈફ જ છું, હું પણ વિડીયો ક્રિએટર જ છું। તમારી જેમ જ રાતે 2-1 વાગી જાય છે મારે, અને સવારમાં બી ટિફિન બનાવવાનું હોય છે, આ તે બધું હોય છે, તો એ બી કરવું જ પડે છે। ના તો હું વિડીયો બનાવવાનું છોડતી નથી કે ના તો હું કિચન છોડતી, અત્યારે હું કિચનમાં જ વિડીયો બનાવું છું અને મારા હસબન્ડનું ટિફિન જ પેક કરી રહી છું, ટિફિન પેક કરી રહી છું। સવારનો વિડીયો છે, સવારે 8 વાગે। તો સૌથી પહેલા આપણે છે ને ઉઠીને તરત છે ને ચા નાસ્તો કરવાનો બહુ ટેવ હોય, તો છે ને હું એટલું કહું છું કે ચા નાસ્તો કરો, એનો કંઈ વાંધો નથી, પણ ચા નાસ્તો કર્યા પહેલા 1 ગ્લાસ પાણી જરૂરથી પીવો। જો તમે ગરમ પાણી પી શકો તો બહુ સારું છે, પણ મને ગરમ પાણી નથી પીવાતું મારાથી, કેમ કે મારે ગ્લુકોઝ પીવાનું હોય છે। જો ગરમ પાણીમાં ગ્લુકોઝ ના હોય તો એનો ટેસ્ટ એવો વિખાઈ જાય ને કે કંઈ ના કહેવાય। એટલા માટે જો સવારમાં 1 ગ્લાસ ગરમ પાણી પી લો ને તો સૌથી બેસ્ટ છે। પછી તમે ચા નાસ્તો કરો, પછી આપણે લેડીઝને તો ઘરનું કામ હોય જ છે, ધડ બડાટી બધું ઘરનું કામ કરો। મને કમર દુખે, મને પગ દુખે એવું કંઈ રાખવાનું નહીં, બધું કામ કરવાનું। હું કપડાં બી જાતે જ ધોઉં છું, હું કચરા બી જાતે જ વાળું છું, હું ઊભું પોતું યુઝ નથી કરતી, હું બેઠા પોતે જ પોતું કરું છું। તો એ બધાથી મારી એટલી કસરત થઈ જાય છે ને તો મારે અલગથી કસરત કરવાની જરૂર નથી પડતી। તો એવી જ રીતે જે લોકોએ મને અત્યાર સુધી સ્ટ્રોલ કરતા હતા કે ઓહો ચાચી દાદી કેવી ગઢી થઈને તો બી હજી શોખ, તો એમના માટે બી આ વિડીયો હતો। અને જે લોકો એમ કહેતા હતા કે હા દીદી તમે સારા લાગો છો, એમના માટે પણ આ વિડીયો હતો। તો જરૂરથી ફોલો કરજો, અને જે આવી કોમેન્ટ કરે છે ને એને ઇગ્નોર કરજો।